જૂનાગઢમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે, જેમાં ₹71 લાખના ખર્ચે બનાવાશે હવે નવો પુલ। દોરડા પર લટકી અને લોકો ત્યાંથી પસાર થતા હતા, જેમાં દિવાળી પછી આ પુલનું કામ શરૂ કરાશે। માણાવદરના પાદરડીમાં લોકોને સમસ્યા હતી, જ્યારે ઘેડ વિકાસ યોજના હેઠળ તેને આજે પુલ બનાવવામાં આવશે, તેને આવરી લેવાશે। પુલ બનતાની સાથે જ 300 થી વધુ ખેડૂતો છે, જેને સીધો ફાયદો થશે। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આ મોટો ખુલાસો કર્યો છે। 1500 કરોડની યોજના હેઠળ આ પ્રોજેક્ટનું અનાવરણ કરાશે, જેમાં અન્ય 4 ગામના પુલનો આ યોજનામાં સમાવેશ કરાશે। તો સંદેશ ન્યૂઝની ધારદાર અસર જોવા મળી રહી છે જૂનાગઢની અંદર, જેની અંદર લોકોને પારાવાર મુશ્કેલી પડતી હતી અને જેને કારણે જેને ધ્યાને લઈ અને સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તંત્ર દોડતું થઈ ચૂક્યું છે અને જે ખેડૂતો દોરડા ઉપર લટકી અને જે આ વિસ્તારને પસાર કરવા માટે મજબૂર થયા હતા, ત્યાં હવે પુલ બનાવવામાં આવશે, જ્યાં મોટો ખર્ચો કરી અને આ જે લોકો છે તેમની સમસ્યાનું નિરાકરણ કરાશે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં જીવના જોખમે જે લોકો પસાર થતા હતા ત્યાં હવે પુલ બનાવવામાં આવશે। ₹71 લાખના ખર્ચે અહીં નવો પુલ બનાવાશે। 300 થી વધુ ખેડૂતોને આ યોજના છે, જેનો સીધો લાભ મળશે। ખેડ વિકાસ યોજના હેઠળ આ પુલને આવરી લેવામાં આવશે। માણાવદર તાલુકાના પાદરડી ગામે જે ઓઝત નદી નીકળે છે, આ ઓઝત નદી જે નીકળે છે ત્યાં પાદરડી ગામના અને ઓસા ગામની વચ્ચે નદી નીકળે, એમાં 250 થી 300 વીઘા પાદરડી ગામના ખેડૂતોની જમીન સામે કાંઠે આવેલ છે। અગાઉ રાજાશાહીના વખતમાં લોકો દ્વારા એક 5 ફૂટની પોળી પગકેડી બનાવેલ હતી, જેને આ ગામ લોકો ફજેતીના પુલ તરીકે ઓળખતા। 2 વર્ષ પહેલા જ્યારે વધુ હોનારત પાણી આવતા આ પગકેડી તૂટી ગઈ હતી। ત્યારબાદ આ ગામના સરપંચે સિંચાઈ ખાતામાં જે રજૂઆત કરી, એના અનુસંધાને સિંચાઈ ખાતાએ સરકારમાં દરખાસ્ત કરેલ। સિંચાઈ ખાતામાં દરખાસ્ત આવ્યા પછી સિંચાઈ ખાતાએ R&B વિભાગને આ બાબતે આ પુલ બનાવવા માટેની